તમારે એક દાદરા 50,000 રૂપિયા ખાલી. હેલો ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો ફરીવાર તમને બધાને વ્લોગમાં લાવવાનો કારણ મારું એ છે કે તમારા બધાને મારા વ્લોગમાં જ રહેવાનું, બીજું ક્યાંય નથી જવાનું. અને મારે હજી હસી મજાક કરે રાખવાનો છે, કેમ કે જ્યારે ઉઠીને એટલે થોડું ઘણું બોલવામાં તો કેવરાવેશ છે. અને બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી. તો કેમ છો તમે બધા? મજામાં છો ને? તો મજા માણો મારી યાર, એને મોજ કરો, બીજું કાંઈ ના કરો. ઘરે ઘરે રોજ કરો ને અને કામ ધંધો મારે કરતા રહ્યો. બાકી આપણે જો એટલું કામ કરીએ છીએ કે આપણે એટલું બધું શું કહેવાય કે બહુ કાંઈ અભિમાન નથી કે આપણે શું કહેવાય કે સેલિબ્રિટી છે નામ છે એના, પણ કામ તો જરૂરી છે કરવું. બાકી કામ નહીં કરીએ તો પછી ખાવું કેમ? બાકી એમાં શું છે કે હમણાં રીલ્સનું હમણાં ઓછું છે, કેમ કે ઘરે ઓલું મારા કામકાજ ચાલે છે ને એમાંથી ઊંચા નથી આવતા. એ પૂરું કરીને દેવાનું છે જ્યારે પહેલાં, તો એ કામ પૂરું થઈ ગયું છે. એટલે હવે ડેલી આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો તો આવવાના છે અને યુટ્યુબમાં આવવાના છે અને ફેસબુકમાં આવવાના છે. ત્રણમાં અપલોડ કરી દેવાના છે. એમાં ફૂલ બાકાજી કે બોલે નાખવું છે. તમારો બધાનો પ્રેમ જોઈને તો મને આમ ફરક નથી આવતો. તો સવારમાં બધાને તો ગુડ મોર્નિંગ કહી દઉં છું. તો સુરત દાદાના દર્શન કરી લો, કંઈક આવું છે. અને વરસાદ આવ્યો તો બધું પલાળી દીધું. અને સૌથી પહેલાં તો હું અહીંયા આવ્યો ને તો એમ એવું થયું કે આ હું આવ્યો તો મને એમ લાગ્યું કે આ હું એરું છે કે હું, પણ ના, એ તો કંઈક ઝાડવું હતું. તો મારે બધા હાલો બધી ઘરની વસ્તુ તમે બધા, તો ફળિયામાં તમને બધાને જવું હોય ત્યાં લોખંડના સ્પીડ, બીજું કાંઈ નહીં. તો હું ધીમે ધીમે હાલ ધીમે ધીમે અહીંયા પીડ્યો તો જ્યાં સામાન બધા પીડ્યો છે, એક આ સામાન અહીંયા પીડ્યો છે, એક આમ સામાન પીડ્યો છે, તો શેરીમાં પીડ્યો છે. તો ધીમે ધીમે આગળ ચાલુ કરી તમને બધા ધંધાની બારીઓ દરવાજા વાગે છે, તો એ પૂરું કરવાનું છે. તો સવારમાં ઉઠીને આ ઉભા દે કામ ધંધાની. સવારે જો સાંજે જઈએ તો સાંજે આવી તો એ ઉપાધી, ઘરની ઉપાધી, કામે જઈએ તો કામની ઉપાધી, બધું. તો આવી જાય છે નાસ્તો કરો. હાલો તમે બધા પણ નાસ્તો કરો, પણ હું નાસ્તો કરી લઉં છું, પણ તમે બધા પણ આવી જાઓ. નાસ્તામાં છે ગાંઠિયા છે, ડબ્બો ભેરો છે, કાઢ્યા છે, ભાખરી છે, કેરી છે, ચા છે, તો બધું થોડું થોડું છે. તો આવી જાઓ તમે બધા નાસ્તો કરો, ઉપાડી લઈએ બધા આરામ. બાકી કે બને થોડું થોડું ખાઈ લઈએ. તો મારા બા ટાંકા કરે તો બહુ આઘા છે, ઢુકડા કરતા. ચાલો નાસ્તો કરી લઈ. તો નાસ્તો કરીને બધા કન્ટિન્યુ બધા બ્લોગમાં જોડા દોરે. પછી આગળ જે ખાય છે બતાવું છું કે શું છે આજે એમ. તો મારો કેરીની સિઝન હાલે છે, સિઝન માણી. ટાઈમ થઈ ગયો છે તો ઉપડી કામ ઉપર. તો બધા નવા પીણા છે. અમારા ભાઈ જગ બહાર જાય છે અને જીગલો ઉપડ્યો છે જારમાં, અને આપણે પણ હવે જઈ ચાલો કામ ઉપર જઈ તમને બધાને જે કાંઈ કન્ટિન્યુ બધાને બ્લોગમાં તમને બતાવતા રહીશું. અને ફરી દઈએ આપણે સલેબ પછી આવું બધું કામ જ તો બાકી છે ને હવે જાય છે. એટલે આપણે પણ જઈને આપણે એકલાને જવાનું છે આજે. ઓલો ભાઈ નથી આવવાનો, એ દુકાને બધું કામ ચાલે છે. તો બધા દોડી નાખે છે ગોળ દાદરો. અને અમારા ભાઈ ચેતનભાઈ કરે છે ફ્રેમિંગનું કામ, તો એક ફ્રેમિંગ કરી નાખી છે લાંબી અને સજુ કરી નાખ્યું મોટું. અને આ બધા આવી જાય છે અમારા શેઠ છે. એ શેઠે પણ મેં કીધું એને વિડીયો મૂકેલો એને પણ બતાવી દઉં ગોળ દાદરો કઈ રીતના છે. તો તમને બધાને બતાવું કેવો બનાવેલો છે. આમથી આમ ચડાવ્યો છે ઠેઠ બાવળિયામાં હેઠ આપણા આ હેઠે ઉતાર્યો છે. તો જે ખાલી ટ્રાય છે, બાકી હજી પિક્ચરમાં હજી બાકી છે. તો ધીમે ધીમે એ પિક્ચર આપણે પૂરું થઈ જાય એટલે ખોટી ઉપાધિ ન કરે. તો હું ત્યાં ગામમાં રોડ વચ્ચે હું બ્લોગ ઉતારી નાખું. આપણે અહીંયા ગરમ એ બધા ઘરે છે તો અવાજ આવતા હોય ને ચપ્પાની તો કરે મને મજા આવે. ઓલો ભાઈ પાઇપ કાપે છે, ક્યારે કાપી રહે કોને ખબર. ઓલો આવ્યો છે થોડોક ચીંધો ઓલો ભાઈ, એટલે બહાર માપી દઉં બહાર. પાછો હું આવી જશું બ્લોગમાં. તો કેમ કે બ્લોગમાં તો આવું જ પડશે ને, કે તમે બધા જોશો કેમ, એટલે હું આવી જાઉં પાછો બ્લોગમાં. અને શું કહેવાય કે જમી કાઢીને ટેસ્ટ તાંડવા જેવા થઈને આવી ગયા છે. બહારને જમી લીધું છે બધાય, અને મેં પણ જમી લીધું છે, કેમ કે હવે જવું છે મારે કામ ઉપર. તો કામ ઉપર જવાનું બધા જાય છે. અત્યારે બધા તરીકાના ઉતા હોય સુનસાન એરિયો. તો આ એરિયો હમણાંથી નવો બન્યો છે, સમજાણું તમને ને કે આ સુનસાન હતો આ બધું. અહીં ખાલી અહીંથી આમ આપણું ઘર ચાલુ થાય ને સીધા આખી શેરી પૂરી થાય. પણ હમણાંથી આજે નગરપાલિકાવાળા જ્યાં ઓલી કરીને જશે ને એમાંથી અમારી શેરીની હાવ ભમણ થઈ ગયું છે. અહીંયા પવન આવે છે સારો. ને ઘરમાં જોયું ને તો મને એમ લાગ્યું વરસાદ પડે ને. કાલના વિડીયોમાં મેં કીધું કે વરસાદ થોડો ઘણો પડ્યો, પણ વરસાદ પડ્યો કંઈ કામનો નહીં કે ગરમી વહી ગયા. તો ગરમી કાંઈ જાય નહીં, આવી પાછી પલાળી જાય. તો ગરમી કરી દીધા. તો હાલો હવે જઈએ છીએ આપણે કામ ઉપર. તો કામ ઉપર જઈને તમને બધાને કન્ટિન્યુ બધાને બ્લોગમાં મળીશ ને રહેતો જ રહે.
તમે બધા હારે રહેતા રહેજો અને જે કોઈને મારી હારે બ્લોગ ઉતારવો હોય એ આવી જજો મારી હારે. આપણે બંને બધા હારે કામ કરીશું. નો કામ કરે કઈ નહીં, કામ મારીશું. બાકી હસાવાનું છે મિનિંગ છે, બીજું કઈ નથી. બાકી હા એરો ગોળ દાદરો આની માથે હું ચડી ગયો છું ને કરી નાખ્યો છે કમ્પ્લીટ. અડધો ખૂણો થઈ જાય, રેલિંગ કરવાની બાકી છે અને બહુ ઊંચો ચડી ગયો છું. અહીંથી ટપ આવ્યું છે અને અહીંથી આખું બધું ગામ દેખાય. થોડું દેખાય બીજું કાંઈ ન ઝાડવું દેખાય. તો મેં કીધું આ તમે થોડો ઘણો બતાવતા, મેં કીધું કામ કરી છે તો બતાવો તો પડશે ને. ગોળ દાદરો પહેલી વાર ફર્સ્ટ ટાઈમ બનાવવામાં આવ્યો છે. હું ચડી ગયો છું વરણ વાંગણી જાઉં માથે, પણ એમાં હું થાય વેલ્ડિંગ મારવાનું છે એટલા માટે સીડો છું ને થોડું રેલિંગનું કામ બાકી હતું, રેલિંગનું કામ આપણે કરવાનું છે. મેં તમને બતાવ્યું ને કે જાળીનું કામ છે તો આખું અડધું મોવા તમને દેખાય વાતો થઈ જાય, પણ આપણે અહીંયા નથી ફિટ કરવાનું. પણ છે બહુ આમ ગામડાનો છે, બહુ આમ શું કહેવાય કે જસર બાજુનો છે, એ બાજુનો ગામડાનો આવેલો છે. ગોળ દાદરો એ કઈ જગ્યા એ લોકોને કઈ છે નહીં તો એ કે અમારે આવી રીતના બનાવો છે દાદરો. તો હવે અમારે કોઈ સેટઅપ વાત કરીએ છીએ કે બને નાખશે. હું પછી અહીંયા સરી જમીન ચેક કરવા મેં કીધું બરોબર તો છે ને એમ. તો આવી રીતના ગોળ દાદરો છે તમે બધા જો. તો ઉતરવામાં પછી હું નિરાતે ઉતરી નાખે તમને બધા બતાવી. એક ટપા બધા બધા બહુ કાસ્ટી વાળો છે, મહેનત બહુ જોવે આમાં. પણ આ એક દાદરો કેટલાનો થાય ખબર છે? 40,000 રૂપિયાનો દાદરો થાય. 40,000 નહીં, આમ તો વધારે થતો હોય છે, કેમ કે 400-450 કિલો તો ગણી જ લેવાનો. એટલે કમસે કમ 50,000 તો ગણી જ લેવાના તમારે એક દાદરાને. એક દાદરો 50,000 રૂપિયા ખાલી. તમારે ડેલો બનાવેલો હતો ને, ડેલો અત્યારે ફિટ કરવા દઉં છું કેમ કે થોડી નાઇટ થઈ ગઈ છે એટલે બપોરે થોડું કામમાં આવી ગયો હતો ને બહુ લોચાવાળો થઈ ગયો હતો. અને રસ્તામાં મેં જોયું ને તો શનિદેવ ભગવાનનું મંદિર આવ્યું છે. તો આ શનિદેવ ભગવાનનું મંદિર છે, આપણી પાસે ટાઈમ તો નથી કઈ જવાનો. તો આવી રીતના કંઈક મંદિર છે અને નિશાળ સ્કૂલનું બધું આ બધો રસ્તો છે. આ બધો આ મંદિર છે, શનિદેવ ભગવાનનું મંદિર આવે રસ્તો. કેમ કે અત્યારે કઈ ટાઈમ નથી ને તમને બધાને બતાવવા ગઈ બધી મૂર્તિ કઈ રીતના છે. પાણાનો પથ્થર છે, કાળા કલરની પથ્થર છે એટલે એ રીતના મંદિર છે ને ફક્ત શું કહેવાય કે બોર્ડર મારેલી છે. પણ એ બધું જોવા જેવું છે, પણ એમાં શું છે પેલું કહેવાય ને મને યાદ નથી, પણ એ વસ્તુ છે ને જોવા જેવું બધું છે. પણ એક દિવસનો ટાઈમ આવે એટલે એક આખા બ્લોકનો જાનો કાઢવાનો છે. તમે ત્યારે આપણા મોવામાં જેટલા મંદિર છે ને ત્યાં બધા મંદિરો લઈ જવાનો છે. અત્યારે હું જઈ રહ્યો છું નેવોડ ગામનું એક મારે ડેલાનું કામ છે, તો એ ફિટિંગ કરવા જાઉં છું. મને ડેલા બનાવ્યો હતો, મોટો ડેલો હતો. અત્યારે જાઉં છું તો અંધારું થઈ ગયું છે ઘણું ખરું. તો હાલો તમને નાની બોલો બધાને કન્ટિન્યુ બધાને બ્લોકમાં જોડાય. આવી ગઈ છે ટ્રેનનો રસ્તો જાય છે એટલે ટ્રેન જાય. અને હું જે બાજુ રહું છું ને એ બાજુ રસ્તો બીજો છે. તો આ રસ્તો હું નીકળી ગયો છું ત્યારે. તો આપણે પહેલાં તો સીધું જવાનું છે. બાકી એ ટ્રેનનો રસ્તો ગયો ને એ બધો આ બાજુ છે, જે બાજુ આપણે રેલવે સ્ટેશન છે અમારે. અને આ બધું લોકેશન તમે બધે જોયું જશે, આવેલો છું તમે બધે જોયું જશે આગળના વિડીયોમાં. તો એ બધા તમે જોઈ લેજો. બીજા છે રાતના 1:30 નીંદર આવે છે ફૂલ અને અડધું કામ પૂરું થઈ ગયું છે. હવે અમારા અરવિંદભાઈ બેઠા છે આમ, એને નીંદર આવી છે. બધા ઉજાગરા વાળા છે અને આપણે બધા ઉજાગરા. અમારે મહેમાને થાકી ગયા છે, હું થાકી ગયો છું, બધા થાકી ગયા છે. એક આ ડેલ આવ્યા ને રેલિંગ ઠકવાડી દીધા બધાને. તો આવું કંઈક કામ કરીએ છીએ. રાતે તો રાતે હક નથી થતું અને દિવસે તો દિવસે હક નથી થતું. કામી લેવું એને શું તો પછી કાંઈ વધતું ન હોય ભલે ને છેલ્લે કંઈ હપ્તા જ ભરવાના આવે છે. દાંત કરે તો હાલો આવું કંઈક કામ છે. પછી આ મહેમાનના ઓલા ઘર ધોણી છે ને અમારા મોટા ભાઈ એને છેલ્લે પછી આમાં એક બે પાઇપ મારવાના બાકી છે, મારી લઈ પછી ડેલાની બહાર ધીમે ધીમે પગ મૂચી અને પછી ગાડીનો સ્લેબ મારીને નીકળી. રસ્તો છે અમારા મોવા સિટીનો, કેમ કે અત્યારે મોટા હોય એટલે સુનસાન જ હોય ને તો કે મળી જાય ગલુડિયા પાછા વાયા તો એટલે ધીમે ધીમે આગળ બનાવે. બાકી શું કહેવાય વાયા થોડા એટલે પછી કાંઈ નક્કી ન હોય, પછી આપણે રાખવી જ પડે. એ કરતાં ધીમે ધીમે આંકા જાય ને રાતે એટલે મજા આવે. અને ટાટો પવન એવો આવે છે ને કે વાત પૂછોમાં. અત્યારે ટાટું વાતાવરણ લાગે, રોડ ખાલી લાગે, આપણે જાણે એક મિનિટ ગાડી જતી હોય ને જેવું લાગે. તો હાલો હવે આગળનો કંઈક હવે કુવાનું. તો અત્યારે અમે આવી ગયા છીએ ડેલો ફિટ કરીને સીધા અમે બ્લોગ ઉપર આવી ગયા છીએ. અને બ્લોગમાંની વાત કરીને તો અહીં ટેકો દઈ દીધો છે એટલે સમજી જવાનું કે થાકી જાય છે એમ. બરોબર. તો હવે રેલિંગનું કામ ચાલુ છે. અમારા ભાઈ અરવિંદભાઈ છે, સાગરભાઈ છે, પછી અમારે એક મહેમાન છે હેઠળ પાઇપ ઠોકીને ઊભા છે. અને ડેલો આપણે ચોંટાડી દીધો છે કોઈ ઝાટકી અને અંધારું થઈ જશે ઘણું ખરું. તો આ એનું મકાન છે, થોડુંક વાડી વિસ્તારમાં આવેલું છે. અને ટાટો પવન સારો આવે વાડી વિસ્તારમાં હોય તો મજા તો આવે. તો ખુલ્લું વાતાવરણ આવે. તો અરવિંદભાઈ અમારે બે શબ્દ કે
આવું છે બધું. કેમ કે પહેલી વાર બોલવા બધાને લાગે તો કરે ને પછી માવો ખાધો ફાકી ખાય એટલે પૂરું, એટલે કોઈ બોલે જ નહીં કે મોટા તું બધી રાખે બધા. તો અત્યારે આવું કંઈક નેટનું કામ હાલે છે આપણે, તો હવે મશીન ચાલુ કરી દઈએ. હવે જઈએ છીએ હવે બધા ઘરે ને હવે થઈ ગયો છે ટાઈમ બહુ ઝાઝો. તો હલો ધીમે ધીમે પોસા બગા નીકળે, અંધારું થઈ ગયું છે. મહેમાન થાકી જાય કે ના ના હા પડાય. હાલો ભાઈ અરવિંદભાઈ. બહાર કઈ નથી ને. ના ના બહાર હવે તમે છો ને હું છું. અરે એમ ને આમ ઓલું કઈ લાવેલા અહીંયા. છે આ અમારા ભાઈ છે. હાલો ગાડી ચાલુ કરીને હવે નીકળી આવો ઘર બાજુ. હવે હુઈ જઈએ હવે, બીજું કાંઈ ન કરે. એટલે આજનો બ્લોગ તમને બધાને જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. બાકી મળશે કાલના સવારના નવા બ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ કરીએ નવું બરોબર. તો સારું હાલો બધાને ટાટા બાય બાય ગુડ નાઇટ અને જય માતાજી જય મા મેલડી.